વડોદરાના સાવલીના લામડાપુરાની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક દારૂ પીને ફરજ બજાવતા હોવાનો આક્ષેપ સાથે ગ્રામજનોએ હોબાળો મચાવ્યો। ગ્રામજનોનો આરોપ છે કે શાળાના આચાર્ય પ્રકાશ રાઠવા અવારનવાર દારૂ પીને શાળામાં આવે છે। આ મામલે વિફરેલા ગ્રામજનોએ શાળાના મુખ્ય દ્વારની તાળાબંધી કરી, જ્યારે કે વિદ્યાર્થીઓને શિક્ષણ માટે ગ્રામ પંચાયતના પરિસરમાં બેસાડ્યા। ગ્રામજનોએ વિદ્યાર્થીઓના હિત માટે વારંવાર આચાર્યની બદલી કરવાની માંગણી કરી, છતાં આ મામલે નિરાકરણ ન આવતા અંતે ગ્રામજનોની ધીરજ ખૂટી અને શાળાને તાળાબંધી કરી। શ્રીને અમે જાણ કરી હતી। એમને એવું સૂચન કર્યું કે તમે 112 નંબર પર કોલ કરીને પોલીસ ઉઠાવો, એટલે અમે પોલીસ બોલાવી હતી। ત્યારબાદ બધા ગ્રામજનો, આચાર્ય અને શિક્ષકો તમામ મંજુસર પોલીસ સ્ટેશન આવ્યા। આચાર્ય શ્રીના કુટુંબીજનો પણ મંજુસર પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા। દરેક ગ્રામજનો અને એમના કુટુંબીજનો જોડે ચર્ચા થયા મુજબ લામડાપુરા પ્રાથમિક શાળામાં આચાર્ય શ્રી આવે નહીં એ શરતે બધું સમાધાન આજરોજ થયેલ છે।